નવી દુનિયા સાથે મળી રચીએ નવી દુનિયા સાથે મળી જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આંબે જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સરસ. આ પહેલાના સત્રમાં આપણે શીખ્યા હતા કે સમસ્યા એક મુશ્કેલી છે જે આપણી ઈચ્છાઓ પૂરી કરવાના માર્ગમાં અવરોધ બનીને રહે છે. આ મુશ્કેલીઓનો સામનો કરવો, તેનો ઉકેલ લાવી અને સમસ્યામાંથી બહાર નીકળી જવું, તેને જ સમસ્યાનો ઉકેલ લાવવો કહેવાય છે. વાસ્તવિક જીવનની પણ સમસ્યાઓ માટે આપણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ઉકેલ શોધવા જોઈએ. સમસ્યાનો ઉકેલ લાવવાના તબક્કા. આપણે 1. સમસ્યાને સ્પષ્ટપણે ઓળખી લેવી જોઈએ. હવે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાના બીજા તબક્કાઓ જોઈશું. તમને સ્ક્રીન પર એક પછી એક કેટલાક ચિત્રો બતાવવામાં આવશે. શું તમે કહી શકો છો કે તેમાં શું દર્શાવવામાં આવ્યું છે? શું તમે ચિત્રોને ઓળખી શક્યા? દરેક ચિત્ર અલગ હતું, બરાબર ને? અહીં આપેલા દરેક ચિત્રમાં વિવિધ રીતે કાપેલું કેળું દર્શાવવામાં આવ્યું છે. પહેલા ચિત્રમાં તેને લાંબુ કાપવામાં આવ્યું છે, બીજા ચિત્રમાં તેને આડું કાપવામાં આવ્યું છે અને ત્રીજા ચિત્રમાં ત્રાંસુ કેળું કાપવામાં આવ્યું છે. તમારામાંથી કેટલાક લોકો તેને ઓળખી નહીં શક્યા હોય કારણ કે તે ભિન્ન રીતે દર્શાવવામાં આવ્યું છે. જો તમે અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો હોત તો કદાચ તમે કેળાને ઓળખી શક્યા હોત. તેવી જ રીતે જો કોઈ સમસ્યા પર વિભિન્ન દ્રષ્ટિકોણથી ધ્યાન આપવામાં આવે તો તેનો ઉકેલ લાવવો સરળ હોય છે. ઉદાહરણ તરીકે આપણે પાછલા સત્રમાં જેની ચર્ચા કરી હતી તે ફળોની દુકાનવાળા દ્રશ્યને યાદ કરો. આ પરિસ્થિતિમાં સમસ્યા કઈ છે? તમારી પાસે 25 રૂપિયા ઓછા છે. તેનો ઉકેલ લાવવા માટે તમે આ રીતે વિચારી શકો છો. શું 1 કિલો દાડમ ખરીદવાનું જરૂરી છે? 25 રૂપિયા કોને આપવા જોઈએ? શું હું દુકાનદારને એટલી સારી રીતે જાણું છું કે હું તેને ફરી આવીને બાકીના પૈસા પાછા આપી શકું? અન્ય કોણ મારી મદદ કરી શકે છે? શું આ પરિસ્થિતિમાં કોઈ પાસેથી ઉધાર લઈને દુકાનદારને પૈસા આપવા જોઈએ? શું હું પેલી વ્યક્તિને એટલી સારી રીતે ઓળખું છું કે હું તેની પાસેથી ઉધાર લઈ શકું? શું તે મને ઉધાર પૈસા આપશે? જો આપણે સમસ્યા પર અલગ દ્રષ્ટિકોણથી ધ્યાન આપીએ તો તેનો ઉકેલ શોધી શકાય છે. તો સમસ્યાને અલગ દ્રષ્ટિકોણથી જુઓ અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. સમસ્યાનો ઉકેલ લાવવાના તબક્કા. આપણે 1. સમસ્યાને સ્પષ્ટપણે ઓળખી લેવી જોઈએ. 2. સમસ્યાનું વિશ્લેષણ કરવું જોઈએ. 3. સમસ્યાનો ઉકેલ લાવવાના ઉપાયો વિશે વિચારવું જોઈએ. હવે વધુ એક પ્રવૃત્તિ કરવાનો સમય આવી ગયો છે. આ વખતે પરીક્ષામાં કમલને સામાન્ય રીતે તેને જે ગુણ મળે છે
તેના કરતા ઓછા ગુણ મળ્યા છે. તેના શિક્ષક અને માતા પિતા નિરાશ છે. જો તમે કમલ હો તો તમે આ સમસ્યાનું કારણ કેવી રીતે શોધો? શું તમે આ વિશે વિચારીને મને કહી શકશો? સારી રીતે વિચારીને કહેવા બદલ આભાર. શું મેં સારી રીતે અભ્યાસ કર્યો હતો? મેં જે વાંચ્યું હતું તે મને સારી રીતે સમજાઈ ગયું હતું? શું મેં ધ્યાન આપીને અભ્યાસ કર્યો હતો? પરીક્ષા માટે મારે જેટલા પાઠનો અભ્યાસ કરવાનો હતો તે બધા પાઠ મેં વાંચી લીધા હતા? શું મને પાઠ યાદ રાખવામાં મુશ્કેલી પડી છે? જો સમસ્યાના વિવિધ દ્રષ્ટિકોણનું વિશ્લેષણ કરવામાં આવે તો ઓછા ગુણ મેળવવાના કારણો મેળવી શકાય છે અને તેનો ઉકેલ પણ શોધી શકાય છે. હવે ચોથો તબક્કો. આવો ફરી એકવાર ફળની દુકાનવાળી સમસ્યા વિશે વિચારીએ અને તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ. તમે ઘરે જઈને 1 કિલો ફળ ખરીદવાના પૈસા લાવી શકો છો. તમે 1 કિલો ફળની ખરીદી કરી શકો છો અને દુકાનદારને બાકીના પૈસા પાછા આપી શકો છો. જો તમે ક્યારેય કોઈના પૈસા ઉધાર લેવા માંગતા ના હો તો અડધો કિલો ફળ ખરીદીને ઘરે જઈ શકો છો. જો 1 કિલો ફળ ખરીદવાનું જરૂરી હોય તો ઓળખાણવાળી વ્યક્તિ પાસેથી ઉધાર લઈ શકો છો. તમે સારી રીતે વિચારીને એક વિકલ્પ પસંદ કરશો, બરાબર ને? પરિસ્થિતિ મુજબ યોગ્ય વિકલ્પની પસંદગી કરવી એ સમસ્યાનો ઉકેલ લાવવાનો ચોથો તબક્કો છે. સમસ્યાઓનો ઉકેલ લાવવાના તબક્કા આપણે 1. સમસ્યાને સ્પષ્ટપણે ઓળખી લેવી જોઈએ. સમસ્યાનું વિશ્લેષણ કરવું જોઈએ. 3. સમસ્યાનો ઉકેલ લાવવાના ઉપાયો વિશે વિચારવું જોઈએ. 4. સૌથી યોગ્ય ઉકેલની પસંદગી કરવી જોઈએ. હવે આપણે એક પ્રવૃત્તિ કરીશું. તમે તમારા 3 મિત્રો સાથે એક મહત્વના લગ્નમાં જયપુર જવાના છો. 2 કલાકની મુસાફરી છે. તહેવારોને કારણે બસમાં ભીડ છે. તમે બસમાં ચઢ્યા ત્યારે કંડક્ટરે કહ્યું કે ફક્ત 2 જ સીટ ખાલી છે. તમે શું કરશો? 1. શું તમારામાંથી 2 મિત્રો બસમાં બેસી જશે અને બાકીના 2 મિત્રો બીજી બસની રાહ જોશે? 2. શું તમે બધા જ સાથે મળીને બીજી બસની રાહ જોશો? 3. શું તમે એક ગાડી ભાડે કરીને જયપુર જશો? શું તમારામાંથી 4 વિદ્યાર્થીઓ આગળ આવીને આ પરિસ્થિતિનો અભિનય કરીને દર્શાવી શકે છે? આભાર. જો તમે બધા અગાઉ પણ જયપુર ગયા હો તો તમે અલગ અલગ બસમાં જઈ શકો છો. જો તમે બધા પહેલી વાર જયપુર જતા હો તો તમે બીજી બસની રાહ જોઈ શકો છો. જો બાકીની બસમાં પણ ભીડ હોય, તમારી પાસે સમય ઓછો હોય અને પૂરતા પૈસા હોય તો તમે ભાડાની ગાડી કરીને પણ જયપુર જઈ શકો છો. આ પરિસ્થિતિમાં તમે આપેલામાંથી કોઈ પણ વિકલ્પની પસંદગી કરી શકો છો. આવો હવે સમસ્યાનો ઉકેલ લાવવા માટેના અન્ય તબક્કાઓ જોઈએ. કૃપા કરીને જોડી બનાવીને બેસી જાઓ. સ્ક્રીન પર એક ડિઝાઇન બતાવવામાં આવશે. તમારે તેવી ડિઝાઇન તમારી નોટબુકમાં દોરવાની છે. તમને 1 મિનિટ આપવામાં આવશે, બરાબર?
પહેલી જ વારમાં તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓએ આ ડિઝાઇન સાચી રીતે દોરી શક્યા? કૃપા કરી તમારા હાથ ઊંચા કરો. આ ડિઝાઇન દોરવાનું સરળ નહોતું, બરાબર ને? જો તમે તે દોરી શક્યા હો તો પણ એકદમ સાચી રીતે તમારાથી ડિઝાઇન દોરાઈ ન હતી. કઈ વાંધો નહીં. હવે 2 પેન્સિલ લો અને તેને એક રબરથી બાંધી લો. હવે આ ડિઝાઇનને ફરીથી દોરવાનો પ્રયત્ન કરો. હવે આ ડિઝાઇન દોરવાનું સરળ છે, ખરું ને? જે ડિઝાઇન દોરવામાં મુશ્કેલી પડી રહી હતી તે ડિઝાઇન દોરવાનું એક ટેકનિકના ઉપયોગથી સરળ બની ગયું. આવી રીતે કદાચ આપણને પહેલી વારમાં આપણી સમસ્યાઓનો ઉકેલ ના પણ મળે, પરંતુ જો આપણે વારંવાર પ્રયત્ન કરીએ તો તેના ઉકેલ માટેની વિવિધ પદ્ધતિઓ શોધી શકીએ છીએ. તેનો ઉકેલ લાવવામાં પણ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આપણે અલગ રીતે વિચારીને યોજના બનાવવી જોઈએ અને તેના પર અમલ પણ કરવો જોઈએ. આપણે પ્રયત્નો કરતા રહેવું જોઈએ. સમસ્યાઓના ઉકેલ લાવવાના તબક્કા. આપણે 1. સમસ્યાને સ્પષ્ટપણે ઓળખી લેવી જોઈએ. 2. સમસ્યાનું વિશ્લેષણ કરવું જોઈએ. 3. સમસ્યાનો ઉકેલ લાવવાના ઉપાયો વિશે વિચારવું જોઈએ. 4. સૌથી યોગ્ય ઉકેલની પસંદગી કરવી જોઈએ. 5. અલગ રીતે વિચારવું જોઈએ. 6. એક યોજના બનાવવી જોઈએ. 7. યોજનાઓનો અમલ કરવો જોઈએ અને સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ. હવે વધુ એક પ્રવૃત્તિ. તમને સ્વાદિષ્ટ કચોરી ખૂબ ભાવે છે, પરંતુ તમને કચોરી બનાવતા આવડતું નથી. તમારા માતા પિતા ઘરે નથી, પરંતુ તેમણે કચોરીનો મસાલો અને લોટ તૈયાર કરીને રાખ્યો છે. ઘરે કોઈ ના હોવાને કારણે તમે એકલા જ કચોરી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમને મુશ્કેલી પડે છે. સારી કચોરી કઈ રીતે બને તે તમે કેવી રીતે શીખી શકો? શું તમે 4-4ના સમૂહ બનાવીને આ વિશે ચર્ચા કર્યા બાદ તમારો જવાબ કહી શકશો? આભાર. પહેલા તો તમે નાની નાની કચોરી બનાવી શકો છો. શરૂઆતમાં કદાચ તમને ગોળ પૂરીમાં વધારે મસાલો ના ભરી શકો, અથવા તો કચોરીને યોગ્ય રીતે બંધ ના કરી શકો, કે પછી કચોરીને બરાબર તળી ના શકો. પછી તમે મોટી કચોરી બનાવી શકશો. ધીમે ધીમે પોતાની ભૂલોમાંથી શીખીને અને વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે કચોરી બનાવવાનું શીખી શકો છો. હવે સમસ્યાનો ઉકેલ લાવવાનો ત્યાર પછીનો તબક્કો જોઈશું. ફક્ત ઉકેલ શોધવો જ પૂરતું નથી. તમે સમસ્યાઓને સમજીને તેના પરથી શીખો તે પણ મહત્વનું છે, જેથી કરીને ભવિષ્યમાં તમારે આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. ઉદાહરણ તરીકે, જો આપણે પેલી ફળવાળી સમસ્યાને ધ્યાનમાં લઈએ તો તેના પરથી આપણે શીખ્યા કે બજારમાં વધુ પૈસા લઈને જવું જોઈએ. આવી રીતે આપણે આપણી ભૂલોનું પુનરાવર્તન ન કરવું જોઈએ. સમસ્યાઓનો ઉકેલ લાવવાના તબક્કા. આપણે 1. સમસ્યાને સ્પષ્ટપણે ઓળખી લેવી જોઈએ. 2. સમસ્યાનું વિશ્લેષણ કરવું જોઈએ. 3. સમસ્યાનો ઉકેલ લાવવાના ઉપાયો વિશે વિચારવું જોઈએ. 4. સૌથી યોગ્ય ઉકેલની પસંદગી કરવી જોઈએ. 5. અલગ રીતે વિચારવું જોઈએ. 6. એક યોજના બનાવવી જોઈએ. 7. યોજનાઓનો અમલ કરવો જોઈએ અને સતત પ્રયત્નો કરતા રહેવા જોઈએ. 8. સમસ્યાને બરાબર સમજીને પોતાની ભૂલોમાંથી શીખવું જોઈએ. હવે
વધુ એક પ્રવૃત્તિ કરીએ. તમે ઘરે એકલા છો. અચાનક તમારા ઘરે મહેમાન આવી ગયા. તમે તેમની સમક્ષ કંઈક પીવાનું લેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. કેટલાક મહેમાન કોફી અને કેટલાક મહેમાન ચા પીવાના. જ્યારે તમે રસોડામાં ગયા ત્યારે તમે જોયું કે ઘરમાં દૂધ નથી. શું અમુક વિદ્યાર્થીઓ આગળ આવીને આ દ્રશ્યનો અભિનય કરીને બતાવી શકશે? ત્યારબાદ તમારે કહેવાનું છે કે આ પરથી તમે શું શીખ્યા? આભાર. તો આપણે શીખ્યા કે મહેમાનો સમક્ષ કોઈ પણ પ્રસ્તાવ મૂકતા પહેલા જોઈ લેવું જોઈએ કે ઘરમાં શું શું છે, નહીતર પછી શરમની લાગણી અનુભવવી પડે. શું આપણે વધુ એક પ્રવૃત્તિ કરીએ? પરીક્ષામાં ગણિતની સમસ્યાનો ઉકેલ લાવવામાં અને વાસ્તવિક જીવનની કોઈ સમસ્યાનો ઉકેલ લાવવામાં કેવા તફાવત હોય છે? શું તમે 4-4ના સમૂહ બનાવીને આ વિશે ચર્ચા કરીને તેની એક યાદી તૈયાર કરી શકો? આભાર. પરીક્ષામાં ગણિતની સમસ્યા ઉકેલતી વખતે ઉકેલ લાવવાની ફક્ત એક અથવા તો બે રીત હોઈ શકે છે. નિશ્ચિત સમયમાં પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હોય છે. અન્ય લોકોની મદદ લઈ શકાતી નથી. ઉત્તર વહી આપી દીધા પછી તેને બદલી શકાય નહીં. અન્ય લોકો આપણા કામનું મૂલ્યાંકન કરીને આપણને ગુણ આપે છે. વાસ્તવિક જીવનની સમસ્યાઓનો ઉકેલ કરતી વખતે પરિસ્થિતિ મુજબ ઘણા ઉકેલ હોઈ શકે છે. જો કટોકટીની સ્થિતિ ન હોય તો પૂર્ણ સમય લઈને સમસ્યા વિશે વિચારી શકાય છે. આપણને જેના પર વિશ્વાસ હોય તેની મદદ લઈ શકાય છે. ભૂલો સુધારી શકાય છે. આત્મમૂલ્યાંકન અને સુધારા કરી શકાય છે. તબક્કો: ગણિતની સમસ્યા, વાસ્તવિક જીવનની સમસ્યા. ઉકેલ: ફક્ત એક અથવા તો બે ઉકેલ હોઈ શકે છે. પરિસ્થિતિ મુજબ તેના ઘણા ઉકેલ હોઈ શકે છે. સમય: નિશ્ચિત સમય મળે છે. જો કટોકટીની સ્થિતિ ન હોય તો પૂર્ણ સમય લઈને સમસ્યા વિશે વિચારી શકાય છે. અન્ય લોકોની મદદ: અન્ય લોકોની મદદ લઈ શકાતી નથી. આપણને જેના પર વિશ્વાસ હોય તેની મદદ લઈ શકાય છે. સુધારા: ઉત્તર વહી આપી દીધા પછી તેને બદલી શકાય નહીં. ભૂલો સુધારી શકાય છે. મૂલ્યાંકન: અન્ય લોકો આપણા કામનું મૂલ્યાંકન કરીને આપણને ગુણ આપે છે. આત્મમૂલ્યાંકન અને સુધારા કરી શકાય છે. આ પરથી આપણે શું શીખ્યા? જીવનમાં સમસ્યાઓ હોય છે, તેનાથી ડરવાથી કોઈ ફાયદો થતો નથી. યોગ્ય રીતે વિચાર કરવાથી તેનો સરળતાપૂર્વક ઉકેલ લાવી શકાય છે. અત્યાર સુધી આપણે જોયું કે સમસ્યાઓનો ઉકેલ લાવવાના તબક્કા કયા કયા છે. હવે પછીના સત્રોમાં આપણે સમસ્યાઓના ઉકેલ લાવવાની પદ્ધતિઓ વિશે શીખીશું. હવે આપણે આ સત્રમાં શું શીખ્યા તે વિશેનો સારાંશ કરવાનો સમય આવી ગયો છે. સમસ્યાઓનો ઉકેલ લાવવાના તબક્કા. આપણે 1.
સમસ્યાને સ્પષ્ટપણે ઓળખી લેવી જોઈએ. 2. સમસ્યાનું વિશ્લેષણ કરવું જોઈએ. 3. સમસ્યાના ઉકેલ લાવવાના ઉપાયો વિશે વિચારવું જોઈએ. 4. સૌથી યોગ્ય ઉકેલની પસંદગી કરવી જોઈએ. 5. અલગ રીતે વિચારવું જોઈએ. 6. એક યોજના બનાવવી જોઈએ. 7. યોજનાઓનો અમલ કરવો જોઈએ અને સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ. 8. સમસ્યાને બરાબર સમજીને પોતાની ભૂલોમાંથી શીખવું જોઈએ. શું હવે આપણે ગૃહ કાર્ય લખી લઈએ, જેથી આપણને આ બાબતો સારી રીતે યાદ રહી જાય? પ્રશ્ન 1. તમે તમારા માતા પિતાને કહ્યું કે તમે મહત્વના અભ્યાસ માટે ક્લાસ પર જઈ રહ્યા છો, પરંતુ તમે તમારા મિત્રો સાથે ફિલ્મ જોવા ગયા. તેને લીધે તમારો એક મિત્ર ગુસ્સામાં છે અને તમારી સાથે વાત કરવા નથી માંગતો. હવે તમે શું કરશો? જવાબ: 1. હું હેરાન થઈ જઈશ કે મારો મિત્ર મારી સાથે વાત નથી કરી રહ્યો. 2. હું વિચારીશ, જો તે મારી સાથે વાત નહીં કરે, મને કોઈ ફરક પડતો નથી. 3. એક અઠવાડિયા પછી હું મારા મિત્રને વચન આપીશ કે આવી ભૂલ હું બીજી વખત નહીં કરું. પ્રશ્ન 2. તમારા ભાઈએ તમારું ભૂમિતિના સાધનો ધરાવતો કંપાસ બોક્સ લીધો હતો, જે તેનાથી ખોવાઈ ગયો. આવતીકાલે તમારી ગણિતની પરીક્ષા છે. તમે દુકાનમાં નવો ભૂમિતિના સાધન ધરાવતો કંપાસ બોક્સ ખરીદવા ગયા. દુકાનદાર પાસે તે ન હોવાથી તેણે તમને તે લેવા માટે આવતીકાલે આવવાનું કહ્યું. તમે શું કરશો? જવાબ: 1. હું આવતીકાલે તે દુકાન જઈ કંપાસ બોક્સ ખરીદી લઈશ. 2. હું અન્ય કોઈ દુકાનેથી કંપાસ બોક્સ ખરીદી લઈશ. 3. પરીક્ષા સમયે મારી પાસે ભૂમિતિના સાધન ધરાવતો કંપાસ બોક્સ ન હોવાથી હું ચિંતામાં પડી જઈશ. પ્રશ્ન 3. તમે તમારા મિત્રો સાથે સામૂહિક ચિત્રકળા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો. સ્પર્ધા હમણાં જ શરૂ થઈ છે. એક સભ્યએ ચાર્ટ પર રૂપરેખા તૈયાર કરી. તમે રંગ, બ્રશ અને અન્ય સામગ્રી ગોઠવી રહ્યા છો, જેથી કરીને બધાને સરળતા રહે. ભૂલથી તમારાથી પાણીથી ભરેલી કટોરી ચાર્ટ પર પડી ગઈ અને ચાર્ટ ભીનો થઈ ગયો. તમે તરત એક નવો ચાર્ટ લઈને ફરીથી ચાર્ટ બનાવવાનું શરૂ કર્યું અને ચાર્ટ બનાવી પણ દીધો. સ્પર્ધા બાદ તમે શું કરશો? જવાબ: 1. હું આ વિશે વિચાર નહીં કરું. 2. મને અફસોસ થશે કે અમારી થોડી મિનિટ બરબાદ થઈ ગઈ. 3. હું વિચારીશ કે મારે ધ્યાન રાખીને કામ કરવું જોઈએ, ફરીવાર આવી ભૂલ નહીં કરું. યોગ્ય જવાબની પસંદગી કરીને હવે આવો ત્યારે આ ગૃહ કાર્ય પણ પૂર્ણ કરી લાવજો. ત્યાં સુધી આવજો મિત્રો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મને વિશ્વાસ છે કે તમે ગૃહ કાર્ય પૂર્ણ કરી લીધું હશે. શું આપણે ઉત્તર ચકાસી લઈએ?
પ્રશ્ન 1. તમે તમારા માતા પિતાને કહ્યું કે તમે મહત્વના અભ્યાસ માટે ક્લાસ પર જઈ રહ્યા છો, પરંતુ તમે તમારા મિત્રો સાથે ફિલ્મ જોવા ગયા. તેને લીધે તમારો એક મિત્ર ગુસ્સામાં છે અને તમારી સાથે વાત કરવા નથી માંગતો. હવે તમે શું કરશો? પહેલા પ્રશ્ન માટેનો જવાબ: હું હેરાન થઈ જઈશ કે મારો મિત્ર મારી સાથે વાત નથી કરી રહ્યો યોગ્ય નથી, કારણ કે આ સમસ્યા નથી પરંતુ પરિણામ છે. જવાબ: હું વિચારીશ કે જો તે મારી સાથે વાત નહીં કરે તો મને કોઈ ફરક પડતો નથી, પણ અયોગ્ય છે. તેનાથી ખબર પડે છે કે તમને તમારી ભૂલ માટે પસ્તાવો થતો નથી. જવાબ: હું 1 અઠવાડિયા પછી મારા મિત્રને વચન આપીશ કે આવી ભૂલ હું બીજી વખત નહીં કરું યોગ્ય છે, કારણ કે તેના લીધે ખબર પડે છે કે તમે સમસ્યા અને તેના પરિણામ વચ્ચેનું અંતર જાણો છો. સમસ્યા એ છે કે તમે ક્લાસમાં જવાને બદલે ફિલ્મ જોવા જતા રહ્યા અને તેનું પરિણામ એ આવ્યું કે તમારા મિત્રએ તમારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. ભૂલની માફી માંગી લેવાને કારણે તેનો ઉકેલ શોધી શકાય છે. તમારો જવાબ કયો છે? પ્રશ્ન 2. તમારા ભાઈએ તમારું ભૂમિતિના સાધનો ધરાવતો કંપાસ બોક્સ લીધો હતો, જે તેનાથી ખોવાઈ ગયો. આવતીકાલે તમારી ગણિતની પરીક્ષા છે. તમે દુકાનમાં નવો ભૂમિતિના સાધન ધરાવતો કંપાસ બોક્સ ખરીદવા ગયા. દુકાનદાર પાસે તે ન હોવાથી તેણે તમને તે લેવા માટે આવતીકાલે આવવાનું કહ્યું. તમે શું કરશો? બીજા પ્રશ્ન માટે જવાબ: હું આવતીકાલે દુકાને જઈ કંપાસ બોક્સ ખરીદી લઈશ યોગ્ય નથી. જો ત્યાંથી તમને સમયસર કંપાસ બોક્સ નહીં મળે તો તમને હેરાનગતિ થશે. જવાબ: પરીક્ષા સમયે મારી પાસે ભૂમિતિના સાધનો ધરાવતો કંપાસ બોક્સ ન હોવાથી હું ચિંતામાં પડી જઈશ, પણ અયોગ્ય છે, કારણ કે પરીક્ષાના 1 દિવસ પહેલા ચિંતા કરવાથી કંઈ જ મળવાનું નથી. જવાબ: હું અન્ય કોઈ દુકાનેથી કંપાસ બોક્સ ખરીદી લઈશ યોગ્ય છે. તે દર્શાવે છે કે તમે સ્પષ્ટ રૂપે વિચાર કરી સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા છો. તમારો જવાબ કયો છે? પ્રશ્ન 3. તમે તમારા મિત્રો સાથે સામૂહિક ચિત્રકળા સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છો. સ્પર્ધા હમણાં જ શરૂ થઈ છે. એક સભ્યએ ચાર્ટ પર રૂપરેખા તૈયાર કરી. તમે રંગ, બ્રશ અને અન્ય સામગ્રી ગોઠવી રહ્યા છો, જેથી કરીને બધાને સરળતા રહે. ભૂલથી તમારાથી પાણીથી ભરેલી કટોરી ચાર્ટ પર પડી ગઈ અને ચાર્ટ ભીનો થઈ ગયો. તમે તરત એક નવો ચાર્ટ લઈને ફરીથી ચાર્ટ બનાવવાનું શરૂ કર્યું અને ચાર્ટ બનાવી પણ દીધો. સ્પર્ધા બાદ તમે શું કરશો? છેલ્લા પ્રશ્ન માટે: હું આ વિશે વિચાર નહીં કરું અયોગ્ય છે, કારણ કે સમસ્યાને સમજીને ભૂલો પરથી શીખવાનું જરૂરી હોય છે, જેથી કરીને આપણે તે જ ભૂલ ફરી ના કરીએ. બંને જવાબ: મને અફસોસ થશે કે અમારી થોડી મિનિટ બરબાદ થઈ ગઈ અને હું વિચારીશ કે મારે ધ્યાન રાખીને કામ કરવું જોઈએ અને હું ફરી આવી ભૂલ નહીં કરું યોગ્ય છે. તે દર્શાવે છે કે તમે તમારી ભૂલ પરથી શીખવા માંગો છો. તમારો જવાબ કયો છે?
શું આપણે હવે પછીનું સત્ર શરૂ કરીએ?